ગુજરાતની અંદર હાલ ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે, તેવામાં જૂનાગઢની અંદર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। વરસાદને લઈને જૂનાગઢવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે કલ્પેશ ચાવડા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતની અંદર હાલ ચોમાસાની ઋતુ ચાલુ થઈ ગઈ છે, તેવામાં જૂનાગઢની અંદર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જૂનાગઢનો જે વિલિંગ્ટન ડેમ છે તે ઓવરફ્લો થવાને લીધે ફોરેસ્ટ દ્વારા ત્યાં લોકોની અવરજવરને બંધ કરવામાં આવી છે। ગિરનારના ઉપરવાસમાં પાણીની બમણી આવક થતાં જૂનાગઢના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે, જેને લઈને સોસાયટીના અનેક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દર વર્ષે ગિરનારની અંદર આવી રીતે પાણીની આવક થતાં જૂનાગઢના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે ગિરનારના ઉપરવાસમાં પાણી આવતા દર વખતે આવી સ્થિતિ સર્જાતી હોય છે, ત્યારે પ્રી મોન્સૂનની કામગીરીને લઈને જૂનાગઢ મનપા પર સીધા સવાલો પેદા થાય છે કે દર વર્ષે આવી સ્થિતિનું નિર્માણ થાય છે તો પણ મનપા કેમ આવી સ્થિતિમાં કોઈ કાર્યવાહી નથી કરતી। જૂનાગઢના ગેડ પંથકમાં પણ અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે। જૂનાગઢના ટોટલ 33 ગામો સંપર્ક વિહોણા બન્યા છે, જેમાં જૂનાગઢનું મટિયાણા ગામ છે કે જે સમગ્ર બેટમાં ફેરવાઈ ગયું છે અને ખેડૂતોના ખેતરમાં તેમજ ખેડૂતોના ઘરમાં પણ પાણી ફરી વળ્યા છે। તેવામાં માણાવદરના પીપલાણા ગામમાં એક ખૂબ જ દુઃખદ ઘટનાનું દ્રશ્ય જોવા મળ્યું હતું। માણાવદરના પીપલાણા ગામમાં એક વ્યક્તિનું મૃત્યુ થાય છે, જેની અંતિમ યાત્રાને લોકો કમર સુધીના પાણીમાં લઈ જવા માટે મજબૂર બન્યા હતા। તેના થોડાક દ્રશ્યો અમે તમને બતાવીએ છીએ। માણાવદરનું આ તો એક જ ગામ હતું પીપલાણા કે જ્યાં આવી સ્થિતિનું નિર્માણ થયું છે। આવા અનેક ગામો છે ગેડ પંથકમાં, જેમાં આવી જ સ્થિતિનું દર વર્ષે નિર્માણ થાય છે। જૂનાગઢના વંથલીમાં હાલ સુધીમાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। હજી પણ જૂનાગઢની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે એનડીઆરએફની ટીમને જૂનાગઢમાં ઉતારી દેવામાં આવી છે। જૂનાગઢના કેશોદમાં આ ટીમને તૈનાત કરવામાં આવી છે, ત્યારે એનડીઆરએફ જવાને આ વિશે શું વાત કરી છે તે પણ તમે સાંભળો। मैं इंस्पेक्टर कैलाश वातम 6 एनडीआरएफ बड़ौदा से। ये हमारी एनडीआरएफ की टीम 30 जवानों की टीम है। हमें निर्देश मिला था कि जूनागढ़ डिस्ट्रिक्ट में बहुत ज़्यादा बारिश है, तो हमारे बटालियन के कमांडेंट श्री VVN प्रसन्ना कुमार के निर्देशानुसार हमारी टीम यहाँ पर सोमनाथ से जूनागढ़ केशोद में अभी आई है, और हमारी टीम में फ्लड से रिलेटेड रेस्क्यू करने के लिए बोट, OBM, डीप डाइवर सेट, लाइफ बॉय, लाइफ जैकेट, रोप रेस्क्यू का सामान, CSSR का सामान और MFR का सामान और स्पेशल इक्विपमेंट रहते हैं, जिसमें कि कम्युनिकेशन के लिए QDA, रेडियो सेट इत्यादि सभी सामान रहते हैं। हमारी टीम बिल्कुल दक्ष है अपने काम करने के लिए। किसी प्रकार का चाहे मैनमेड चाहे नेचुरल डिजास्टर हो, उसमें हम लोगों के रेस्क्यू इवैक्यूएशन के लिए वेल ट्रेन है और हम बढ़िया काम करने के लिए तैयार हैं। ગયા વર્ષ જેવી સ્થિતિ જૂનાગઢમાં આ વર્ષે પણ ના સર્જાય અને પાણીને અને વરસાદને લઈને કોઈ વ્યક્તિએ પોતાનો જીવ ના ગુમાવવો પડે, તેના માટે તંત્ર શું હવે કામગીરી કરે છે તે જોવું રહ્યું। હાલ સુધીમાં બસ એટલું જ। આ પ્રકારના સમાચાર અને અહેવાલો તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને ખાસ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે